મહાદેવ જ્યાં ઉપસ્થિત હોય, મહાદેવ જ્યાં હોય ત્યાં બધાનું કલ્યાણ જ થાય સાહેબ. ત્યાં કોઈ દિવસ કોઈનું અમંગલ ન થાય, ત્યાં કોઈ દિવસ કોઈનું ખરાબ ન થાય. એટલે આપણે ગામે ગામે ભોળિયાનાથને બેસાડીએ છીએ અને એની પૂજા કરીએ છીએ. યાદ રાખો, તમારા ગૃહસ્થાશ્રમમાં કોઈ દિવસ તકલીફ પડે બધાય તો ભગવાન મહાદેવની પૂજા કરવી. ઘરમાં આખા શિવ પરિવાર જેની અંદર આવી જતો હોય ને, એક ફોટો લગાવી દેવો જેની અંદર માતાજી હોય, એમના વાહનો હોય, બંને દીકરાઓ હોય. કારણ કે આખા જગતમાં મહાદેવનું જેટલું પરિવાર છે, જેવી રીતે સંપમાં રહે છે બધાયથી વિપરીત, એવું જગતની અંદર બીજો કોઈ પરિવાર છે નહીં. માટે સૌથી મોટા ગૃહસ્થી પણ ભગવાન મહાદેવ છે. માટે ગૃહસ્થાશ્રમમાં કોઈ દિવસ તકલીફ આવે તો ભગવાન મહાદેવની ઉપાસના કરવી.